નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. સૌપ્રથમ તો આજે હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયોને બરાબર ધ્યાનથી જોઈ લેજો. ત્યાર પછી આપણે આગળ થોડી ચર્ચા કરીશું. વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. વારંવાર ભારતીય જનતા પાર્ટીના જે કૌભાંડો સામે આવે છે એ કૌભાંડો જોઈને આપણને એમ થાય કે આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમની અંદર શરમનો છાંટો છે કે નથી. 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બેઠી છે. આજે પણ લોકો પીડાઈ રહ્યા છે. આજે પણ લોકોના દુઃખ દર્દ જે છે એમાં વધારો થતો આવ્યો છે. ત્યારે આજે ફરી એક વખત હું તમારી સામે એવો વિડીયો લાવ્યો છું કે જેને જોઈને તમારા હોશ ઉડી જવાના છે દોસ્તો. સૌપ્રથમ તમે એ વિડીયો પર એક નજર નાખો, ત્યાર પછી આપણે થોડી ચર્ચા કરીશું વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો એટલે ખૂબ મજા આવશે દોસ્તો. સૌથી પહેલા તમે આ વિડીયો પર એક નજર નાખો. ભારતના ઝંડાને સલામી આપીને આપણે આપણા દેશમાં મહાન દેશ પ્રેમી હોવાનો ગર્વ લઈને અહીંથી ઘરે તો જઈએ, પણ વાસ્તવિકતા એ છે કે 140 કરોડના દેશમાં એક ગરીબ માણસ બીમાર પડે તો દવાખાનામાં ખાટલો બાટલો કે ડોક્ટર મળતા નથી. આઝાદીના 78 વર્ષ થઈ ગયા. એક માણસની આપણા દેશમાં સારવાર કરાવી કેટલી મુશ્કેલ બની ગઈ છે આપણે વિચારવાની જરૂર છે. આ માટે આપણે આઝાદ નહોતા થયા કે આપણા જ દેશનો નાગરિક આપણા જ દેશની સરકારના રાજમાં તડપીને મળશે. આઝાદી તો એટલા માટે લીધી હતી કે મનુષ્યનું ગૌરવ હશે, માણસનું સન્માન હશે, માણસ એક ઇજ્જત ભરેલી જિંદગી આઝાદ દેશમાં જીવતો હશે. વાસ્તવિકતા 78 વર્ષ પછી એ છે કે એક પોલીસ કોન્સ્ટેબલની સામે માણસ લાચાર છે. તમે ઈમાનથી ધંધો કરતા હોય, તમે ઈમાનદારીથી કામ કરતા હોય, વેપાર કરતા હોય, જીવનમાં કોઈ ખોટું કામ ન કરતા હોય, છતાંય પોલીસથી ડરવું પડે એવી ગુલામી આપણે કરવી પડે છે સરકારી તંત્રની. 78 વર્ષ પછી પણ આપણે ગુલામ છીએ. અંગ્રેજોથી તો આઝાદી અપાવી, પણ આ સરકારી માણસોથી, માફિયાઓથી, રોડના ખાડાઓથી, ગરીબીથી, જ્ઞાતિવાદથી, કોમવાદથી આઝાદી અપાવવાની અધૂરી છે દોસ્તો. અને જે આઝાદી અધૂરી છે એ આઝાદી મેળવવાની જવાબદારી એક એક નાગરિકની છે અને આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની છે. અરવિંદજીના નેતૃત્વમાં આપણે બાકી રહેલી આઝાદી સ્વરાજ મેળવવાનું છે દોસ્તો. આપણે ખાલી રાષ્ટ્રધ્વજને સલામી આપીને ઘરે વયા જાવી ત્યાંથી જવાબદારી પૂરી નહીં થાય. જો ભારતને માનતા હોય, ભારતના રાષ્ટ્રધ્વજને સલામ કરીને દેશ માટે ગૌરવ અનુભવતા હોય તો અહીંયા ધ્વજવંદન કર્યા પછી આપણી જવાબદારી ચાલુ થાય છે કે હું શું કામ કરું કે મારા દેશના એક એક નાગરિકને માન સન્માન મળે. આજે કરોડો લોકો ગુજરાત કે ભારત છોડીને વિદેશમાં જાય છે. વિદેશમાં એટલા માટે નથી જતા કે ત્યાં પૈસા મળે છે, ન્યાય મજૂરી જ કરે છે બધા. કોઈ બધા લોકો ત્યાં અમીર નથી બની જવાના ચેતનભાઈ. મજૂરી ન્યાય છે. હજારો છોકરાઓને પૂછે કે હવે શું કરવાનું, બસ અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા જતા રહીશું. શું કામ વિદેશમાં જાય છે? વિદેશમાં જવા પાછળનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો ત્યાં સિસ્ટમ વધારે સારી છે, વ્યવસ્થા વધારે સારી છે. સારી વ્યવસ્થા હોવાના કારણે એક એક માણસનું સમાન સન્માન છે. જેટલી ઇજ્જત વિદેશમાં રાષ્ટ્રપતિની છે એટલી જ ઇજ્જત એક નાનામાં નાના મજૂર માણસની છે દુનિયામાં. અહીંયા માણસની ઇજ્જત એના ધર્મ આધારે નક્કી થાય, એની જ્ઞાતિ આધારે નક્કી થાય, એના ધંધા આધારે નક્કી થાય. રિક્ષા હાંકતો હોય તો ઓછી ઇજ્જત, સોનાનો શોરૂમ કર્યો હોય તો વધારે મોટો ઇજ્જતદાર માણસ. દોસ્તો, આ માટે આઝાદી નહોતી. ગાંધીજી, સરદાર પટેલ, બાબા સાહેબ એવું ઈચ્છતા હતા કે દેશમાં સમાનતા આવશે. ધંધો તમે ગમે તે કરો, ઇજ્જત માણસની એક સમાન હશે, સન્માન સૌનું એક સમાન હશે, એવી આશા સાથે ભારતને આઝાદ કરાવવામાં આવ્યું. આજે જો 78 વર્ષ પછી પણ દરેક માણસનું સન્માન એક સમાન ન હોય તો એ મેળવવા માટેનો સંઘર્ષ હજુ બાકી છે, લડાઈ હજુ બાકી છે. અને લડાઈ લડવાનું કામ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આપણે સૌએ દોસ્તો કરવાનું છે. દરેક માણસનું એક સમાન સન્માન હોવું જોઈએ. ભારતનું બંધારણ બન્યું ત્યારે એમાં લખવામાં આવ્યું કે તમામ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે, પહેલા 21 વર્ષ હતું, પછી ઘટાડીને 18 કર્યું. તમે જુઓ કે 18 વર્ષ જેના પૂરા થાય એ તમામ માણસો એક મત આપી શકે. બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં 1 વોટ 1 વેલ્યુ, રાષ્ટ્રપતિના મત એક મત આપે તો એની કિંમત 1, અને અહીંયા આપણો કોઈ નાનો માણસ, મજૂર માણસ એક મત આપે તો એની કિંમત 1. બંધારણથી તો સમાનતા આવી, પણ સમાજમાં વાસ્તવિક સમાનતા લાવવાની હજુ બાકી છે દોસ્તો. જો બંધારણમાં એવું હોત કે રાષ્ટ્રપતિ એક વખત બટન દબાવે એટલે 1000 મત ગણવાના અને ગરીબ માણસ એક બટન દબાવે તો 1 ગણવાનો, તો બધા મને જવાબ આપો, એ વ્યાજબી ગણાય?
બંધારણમાં 1 વોટ 1 વેલ્યુ, 1 મેન 1 રિસ્પેક્ટ કેમ નહીં? હીરા ઘસતો માણસ હોય કે સફાઈ કામ કરતો માણસ હોય કે ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, દેશમાં તમામની ઇજ્જત એક સમાન હોવી જોઈએ. અને જે દિવસે દેશ એવો બનશે તેથી આપણે કહેવું નહીં પડે કે વિશ્વગુરુ બનાવવો છે, બની જ ગયો હશે. દોસ્તો, માણસની ઇજ્જત નહીં થાય, માણસની વેલ્યુ નહીં થાય, સન્માન નહીં થાય, ત્યાં સુધી ભારત પ્રગતિ નહીં કરી શકે. ભારતની અંદર ઊંચ નીચના ભેદભાવ હશે, જ્ઞાતિ જ્ઞાતિના ભેદભાવ, જ્ઞાતિથી નીચે ઉતરીને પેટા જ્ઞાતિના ભેદભાવ, પેટા જ્ઞાતિથી નીચે ઉતરીને તાલુકા જિલ્લા પ્રમાણેના વાડા. બનવું છે વિશ્વગુરુ, વેચાઈ ગયા છે વાડામાં. આજે સવારે હું મનુભાઈ પંચોળીનું પુસ્તક વાંચતો હતો, કેળવણી અને ઇતિહાસ ઉપર. મનુભાઈ પંચોળી ગાંધીજીના શિષ્ય રહી ચૂક્યા અને સણોસરામાં બહુ મોટી એમણે લોકભારતી સંસ્થા નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું કે જ્યાંથી ચારિત્ર્યવાન, ગુણવાન, બળવાન નાગરિકોનું ઘડતર કરી શકાય એવી સંસ્થા એમણે સ્થાપી. એમણે એમના પુસ્તકમાં લખ્યું છે, આજે સવારે વાંચ્યું, કે ભારત દેશ તો એ જમાનામાં વિશાળ હતો, સંખ્યા મોટી હતી, જાજા માણસો હતા, પણ ધર્મના, જાતિના વાડાઓમાં વેચાઈ ગયેલા, બળ વગરના થઈ ગયેલા, સંખ્યામાં ખાલી જાજા, બાકી બળ વગરના થઈ ગયેલા દેશના માણસો હતા, વેચાઈ ગયેલા હતા. એટલે વિદેશીઓ આવીને માથે બેસી ગયા. કેમ કે એમનામાં જ્ઞાતિવાદ, કોમવાદ નહોતો, અંગ્રેજોમાં એ તો બધા એક સરખા હતા, આપણામાં અલગ અલગ માણસો હતા. ભારત ઉપર 200 વર્ષ સુધી એમણે રાજ કર્યું. અને જે દિવસે ગાંધીજીએ લડાઈની શરૂઆત કરી, મીઠાનો સત્યાગ્રહ કર્યો સાબરમતી આશ્રમથી નવસારી સુધી, તે દિવસે ગાંધીજીની સાથે માત્ર ખાલી એમના 72 મિત્રો જ હતા. આખો ભારત દેશ એમની સાથે આઝાદીની લડાઈમાં નહોતો જોડાયો. આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ક્યારેક 5 ખુરશી ખાલી હોય તો ભાજપ વાળા ફોટા પાડીને મોકલે છે કે તમારા માણસો નથી. ભાઈ, આઝાદીની લડાઈમાં ગાંધીજી હારે ટોળું નહોતું, 72 જણા હતા. જેરી એને હાલીને નવસારીમાં મીઠું ઉપાડ્યું, પછી દેશે નોંધ લીધી કે આ માણસની હારે ઉભું રહેવાય, આ માણસ દેશને આઝાદ કરાવશે. આજે આમ આદમી પાર્ટીમાં 50 મિત્રો હશે, ભલે આખા ગુજરાતમાં 6 કરોડ લોકો હોય, અમારી સાથે જે 6 લોકો હોય, 7 હશે, 8 હશે, 5 હશે, ક્રાંતિકારી માણસો છે. આજે નહીં તો આવતીકાલે એક દિવસ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દેશમાં ક્રાંતિ લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરવાની. સંખ્યાબળથી બધું નક્કી થતું હોત તો મહાભારતનું યુદ્ધ કૌરવો જીત્યા હોત. સંખ્યાથી હાર જીત નક્કી નથી થતી, મનોબળથી હાર જીત નક્કી થાય, વિચારોથી હાર જીત નક્કી થાય, નીતિથી હાર જીત નક્કી થાય. નીતિ આમ આદમી પાર્ટીની સાચી છે, માટે ભારતને આગળ લઈ જવાની કામ આમ આદમી પાર્ટી અરવિંદજીના નેતૃત્વમાં કરશે. 2 વર્ષ મોડું થશે, 2 દિવસ મોડું થશે, પણ નીતિ અમારી સાચી છે. ભારતના બંધારણમાં લખેલા જે કાંઈ મહાપુરુષોના વિચારો છે એને વાસ્તવિક રીતે દેશમાં લાગુ કરવાનું કામ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. દરેક માણસને સારું શિક્ષણ મળે, દરેક માણસને આરોગ્યની વ્યવસ્થા મળે, દરેક માણસનું સન્માન હોય આ દેશની અંદર, અને દરેક માણસ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એવી વ્યવસ્થા બનાવવા માટે નીકળ્યા છે અમે. આપણે સૌ એના માટે મહેનત કરીએ છીએ. આઝાદી આવી ગઈ, આઝાદી આવી ગઈ, જિંદાબાદ જિંદાબાદથી કામ નહીં થાય. એ આઝાદી આવવાની હતી, આવી ગઈ. હવે જે ગુલામી છે એનું શું? આપણે હજારો વખત વિડીયો જોઈએ છીએ. બેંકમાં પાસબુક પ્રિન્ટ કરાવવા જઈએ અને બેંકનો મેનેજર જે વર્તન કરે છે અંગ્રેજ જેવું વર્તન છે. FIR લખાવવા જઈએ અને PSI જે વર્તન કરે અંગ્રેજો જેવું વર્તન છે. જમીનની 7/12ની નકલ કઢાવવા જઈએ અને મામલતદાર જે વર્તન કરે છે અંગ્રેજો જેવું વર્તન છે. સરકારી બસમાં બેસો ને ક્યારેક સરકારી માણસો જે વર્તન કરે અંગ્રેજો જેવું વર્તન છે. અંગ્રેજોની છાપ સરકારી તંત્ર ઉપર છે. માણસને ગુલામ સમજે છે સરકારી માણસો. એ સરકારી માણસોની અંગ્રેજો જેવી માનસિકતાની ગુલામીમાંથી આઝાદ કરાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી દોસ્તો આપણે કરવાનું છે. માણસને એક આઝાદ માહોલ ફીલ કરાવવાનો છે. આપણી જવાબદારી છે. કામ અઘરું છે, વિશાળ છે, રાતોરાત થવાનું નથી, પણ સંકલ્પ જો દ્રઢ હશે, નિષ્ઠા હશે આપણા વિચાર ઉપર, તો એક દિવસ સફળતા જરૂર મળશે. આઝાદીની લડાઈ લડવામાં દોસ્તો 200 વર્ષ લાગ્યા. રાતોરાત કશું થયું નહીં. 200 વર્ષ સુધી દેશના લોકોએ સંઘર્ષ કર્યો. ત્યારે 1947માં અંગ્રેજોએ અડધી રાત્રે ભાગવું પડ્યું. આ દેશને માફિયાઓની ગુલામીમાંથી આઝાદ કરાવવો હશે, આ દેશને ગુંડાઓની ગુલામીથી આઝાદ કરાવવો હશે, આ દેશને અધિકારીઓની તાનાશાહીથી આઝાદ કરાવવો હશે, આ દેશને નેતાઓની મનમાનીથી આઝાદ કરાવવો હશે, તો એક વિશાળ લાંબો સંઘર્ષ કરવાનો સંકલ્પ આજે લઈને જવું પડશે દોસ્તો. આપણો સંકલ્પના બળથી આપણે આ જીતશું. આ દેશમાં માફિયા તંત્ર છે. આજે જ મેં સવારે સોશિયલ મીડિયામાં જોયું,
કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ આફ્રિકાની અંદર મંકીપોક્સ નામનો વાયરસ ફેલાણો છે અને WHO એ એને વૈશ્વિક બીમારી જાહેર કરી છે ગઈકાલે કે આ મંકીપોક્સ નામનો વાયરસ છે એ વૈશ્વિક બીમારી છે. જેમ કોરોના આખા દુનિયાની બીમારી હતી, યુનોએ જાહેર કર્યું કે કોરોના છે એ વૈશ્વિક બીમારી છે. વૈશ્વિક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તો કહી દીધું. અલગ અલગ દેશોની સરકારોએ મન ફાવે એવા પગલા લીધા. કોઈ દેશે પોતાના નાગરિકોના જીવ બચાવ્યા. આપણા દેશની સરકારોએ માર્કેટિંગ સિવાય ધ્યાન ન આપ્યું, લાખો લોકોના જીવ ગયા. હવે એ કોરોનાના અનુભવમાંથી આપણે બધા નીકળી ચૂક્યા છે. જનતાએ નીકળી ચૂકી, સરકારે નીકળી ચૂકી. આજે બીજી વખત વિશ્વ ઉપર વાયરસનો ખતરો આવ્યો છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યું છે કે આફ્રિકામાં ફેલાયેલો જે વાયરસ છે મંકીપોક્સ એ આખા દેશમાં દુનિયામાં ફેલાઈ શકે એમ છે. દરેક સરકારોએ સાવચેતી લેવી. આપણે કોની પાસે આશા રાખશું કે આપણો જીવ કોઈ સરકાર બચાવી લેશે? આ તો ભગવાન ભરોસે જીવન આપ્યું છે. દેશ આઝાદ છે, તમારી રીતે જીવન ન ફાવે તો ઉપડો. દોસ્તો, આની સામે આપણે લડાઈ લડવી પડશે. આજની દુનિયા હવે આપણને એવું શીખવાડે સરકારમાં કે દેશ ઉપર ખતરો છે, આમ છે તેમ છે, જાગો, આમ કરો તેમ કરો. દેશ તો આપણા દિલમાં હોય. દેશ વિશે કોઈને શીખવાડવું ન પડે. દરેક દેશના માણસના દિલમાં દેશ હોય, દેશની ભાવના હોય. એ જન્મી ના આવે, માણસના જન્મતા આવે માના લોહીમાંથી દેશની ભાવના આવે. પણ આજની દુનિયા બોર્ડરલેસ દુનિયા છે. હવે સરહદોનો કોન્સેપ્ટ ધીમે ધીમે ઓછો થઈ ગયો. કોરોના વાયરસ સરહદથી નથી આવતો, એ હવામાંથી આવે છે. વિદેશી આક્રમણો થશે, દેશ ઉપર ખતરો આવશે તો જરૂરી નથી કે સરહદથી આવશે. વિમાનમાં આવશે, દરિયાના માર્ગે આવશે, હવાથી આવશે, પાણીથી આવશે. વાયરસો આવી ગયા. હમણાં થોડાક સમય પહેલા રેન્સમવેર નામના વાયરસનો એટેક થયેલો. આખી દુનિયાના કોમ્પ્યુટરો હેક થઈ ગયેલા. દુનિયાના હારામાં હારી સરકારી એજન્સીઓ હોય, FBI હોય, રો હોય આપણા ભારત દેશની, ઇઝરાયલની જાસૂસી સંસ્થા, બધાના કોમ્પ્યુટરો હેક કરી નાખે એવો રેન્સમવેર નામનો વાયરસ આવેલો. આખી દુનિયાના કોમ્પ્યુટરો ઉભા રાખી દીધા. એવો વાયરસ કોઈ માણસે બનાવ્યો, કોમ્પ્યુટરનો વાયરસ. દુનિયા પરેશાન થઈ ગઈ. મહિનાઓ સુધી કોમ્પ્યુટરો ઠપ રહ્યા. લોકો હેરાન પરેશાન થઈ ગયા આખી દુનિયામાં. થોડાક દિવસ પહેલા માઇક્રોસોફ્ટનું ઓપરેટિંગ સિસ્ટમ હેક થઈ ગઈ. હજારો કોમ્પ્યુટરો, ફ્લાઇટો ઉડતી બંધ થઈ ગઈ. હમણાં મહિના પહેલા વાયરસ એટેક થયો કોમ્પ્યુટર ઉપર. કોરોના નામના વાયરસનો એટેક થયો. દોસ્તો, સરકારો આપણને ઊંધા રવાડે ચડાવવાની કોઈ કોશિશ ઓછી નહીં રાખે. દરેક વખતે સરકાર એવું વિચારશે કે ભારતના નાગરિકને ઊંધા રવાડે કેમ ચડાવવું. સત્ય વસ્તુ એ છે કે આવનારો દિવસ ટેકનોલોજીનો, સાયન્સનો, વિજ્ઞાનનો છે. જરૂરી નથી કે કોઈ માણસ હાથમાં ગન લઈને ભારતની બોર્ડર ઉપર આવીને હુમલો કરશે. તમારા કોમ્પ્યુટરમાં વાયરસ પણ આવી શકે છે. એના માટે ભારત દેશ ને ભારતની સરકાર સુસજ્જ હોવી જોઈએ. એના બદલે ભારતની સરકાર હિન્દુ, મુસ્લિમ, આ જ્ઞાતિ, ઓલી જ્ઞાતિ આપણને લડાવા ઝઘડાવામાં વ્યસ્ત છે. દુનિયા બોર્ડરલેસ થઈ ગઈ છે. કેમિકલ વોરનો યુગ આવ્યો છે કે એક રસાયણ પાણીની અંદર મિલાવી દે, આખી નદીઓની નદીઓ ઝેરી થઈ જાય. જે પાણી પીવે પશુ, પક્ષી, માણસ મરી જાય એવો જમાનો આવ્યો છે. દેશને બચાવવો હશે તો તમામ મોરચા ઉપર સરકારોએ સજ્જ રહેવું પડશે. 8-5 ગૃહમંત્રી, એની પાસે શું આશા રાખશો કે તમારો જીવ બચાવશે? દોસ્તો, આપણે વિચારવાનો સમય છે. આઝાદીનો આ દિવસ છે. સારી સારી વાતો કરીને છટકી જવું એ આપણી જવાબદાર નાગરિકનું કામ નથી. હું ધારું તો અહીંયા મીઠી મીઠી વાતો કરું, દેશ આઝાદ થઈ ગયો, વાહ ભાઈ વાહ, વેરી નાઇસ, ગુડ, ગાંધીજીનો આભાર, સરદાર પટેલ જિંદાબાદ, બહુ સરસ, મજા આવી. એનાથી દેશ મહાન નહીં બને. દેશ, ભારત મહાન ત્યારે બનશે જ્યારે ભારતનો એક એક નાગરિક દેશમાં શું ઘટે છે, દેશમાં શું ખૂટે છે, એને એના માટે નાગરિક તરીકે મારી શું જવાબદારી છે એ વિચારશે ને તે દિવસે ભારત મહાન બનશે. દોસ્તો, માત્ર સારી તો આ સચ્ચાઈ છે, આ હકીકત છે જે સૌ લોકો જાણે છે. છતાંય આ લોકો વિરુદ્ધ કોઈ બોલવા માટે તૈયાર થતું નથી. આ લોકો એમનો જ ફાયદો ઉઠાવે છે. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરવાનું દોસ્તો ભૂલશો નહીં. જય હિન્દ.